તો સોનલ શું બનાવીશો? આજે બનાવી છે પાવભાજી. પાવભાજી. તો જો આ મસ્ત મજાની પાવભાજી બની રહી છે અને આ બધું સલાડ પણ કટિંગ થઈ રહ્યો છે. દાણાવાળું સલાડ. દાણાવાળો સલાડ. વલભીપુરનું પ્રખ્યાત. વલભીપુરનો પ્રખ્યાત. અમે ત્યાં ખાધો ને પછી અમે આ બનાવવા મળ્યા છીએ. ત્યાં લગીને આપણે બનાવતા ને આપણે ત્યાં લગીને કોબીનું એનું કરતા. કોબીનું. હવે આપણે આવું કરવા માંડ્યા. હા. તો જો ઝીણા છે ને બટેલા કાંદા સુધારી નાખવાના, નીચે બધા કાંદા છે અને ઉપર આપણે ઝીણા ઝીણા છે ને ટમેટા કટિંગ કરી નાખ્યા છે અને પછી એમાં છે ને મસાલાવાળી શીંગ આવે ને એ નાખી દેવાની એટલે મસ્ત આપણો સલાડ થઈ જાય. તમે એકવાર ખાશો ને તો તમે ખાતા રહી જાય. ખારી સિંગે નાખે અને આય નાખે. ખારી સિંગ હોય મોડી થાય બધું નાખવું પડે. આમાં કઈ નાખવું, મીઠું ને એવું નાખવું પડે. આમાં મસાલાવાળી સિંગ છે એટલે કઈ નાખવું ન પડે. તો એવું છે. અને ભાજી યાર આપણે શું બનાવવાના છે? ભાજી યારે જો 5 જણા હાટું પાવ આવે છે, 2 હાટું ભાખરી કરવાની છે. હા, 2 જણા હાટું ભાખરી છે કારણ કે અમુક હેલ્ધી લોકો હોય પાવ ન ખાય તો એના માટે ભાખરી બનાવી છે. તમે કોમેન્ટ કરીને કહેજો પાવભાજી બનાવી હોય તો તમે શું ખાવ છો? રોટલી ખાવ છો, પાવ ખાવ છો, ભાખરી ખાવ છો કે પરોઠા ખાવ છો? જે ખાતા હોય કોમેન્ટ કરીને કહેજો. અને અમે તો બપોરે જ ભાજી બનાવી. તમે ક્યારે ભાજી બનાવો? તો સાંજના સમયે બનાવો, બપોરે બનાવો, ક્યારે બનાવો? ઈ કોમેન્ટ કરીને કહેજો.